નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। બોર્ડ પરીક્ષાના પરિણામની તારીખ જાહેર। ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહ 4 મે અને ધોરણ 10 નું પરિણામ 6 મેના રોજ જાહેર થશે। આજથી રાજ્યની શાળાઓમાં 35 દિવસના ઉનાળુ વેકેશનનો પ્રારંભ। જવાહર રોડ મુદ્દે ભાજપના જ કાર્યકરો દ્વારા ભાજપ શાસકો સામે રોષ। રોડ મુદ્દે શાસકો સંપૂર્ણ નિષ્ફળ ગયા હોવાનો પૂર્વ ડેપ્યુટી મેયરના પતિનો આક્ષેપ, તો લોકોને સારો રોડ આપવાની ખાતરી આપતા સ્થાયી સમિતિ ચેરપર્સન। જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખનું નામ આવતીકાલે જાહેર થઈ શકે છે। તાલુકા પંચાયતમાં ટાઈ પડી હોય પ્રમુખ પદ માટે સસ્પેન્સ યથાવત, ભાજપે શરૂ કરી સેન્સ પ્રક્રિયા। અને રાજ્યમાં ચૂંટણી પૂરી થતા ફરી હેલ્મેટનું ભૂત ધણધણ્યું। મહાપાલિકા અને કલેક્ટર કચેરી સહિત સરકારી કચેરીની બહાર પોલીસની હેલ્મેટ ડ્રાઈવ। સરકારી કર્મચારીઓને ફરજ ઉપર હેલ્મેટ પહેરીને આવવા એસપીએ કરી અપીલ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404। 20મા વર્ષમાં મંગલ પ્રવેશ શ્રી દેવમણી વિદ્યા સંકુલ માણાવદર। સંસ્થાઓની આ છે વિશેષતાઓ। 19 વર્ષના અનુભવી સંચાલક દ્વારા સંચાલન અને સંસ્થામાં જ ધોરણ 4 થી 12 ના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓને માટે રહેવા, જમવા અને અભ્યાસની ઉત્તમ સુવિધા। ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, કોમ્પ્યુટર જેવા મહત્વના વિષયોનું વિશેષ જ્ઞાન બાળકોને મળે તે માટેનું થાય છે આયોજન। તો સાથે જ વિશાળ રમતનું મેદાન અને આઉટડોર ઇન્ડોર ગેમ્સની સુવિધા। છાત્રાલયમાં રહેતા બાળકોને ઘર જેવું જ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને ચોખ્ખાઈવાળું ભોજન આપવામાં આવે છે। શિક્ષિત અને સૌજન્યપૂર્ણ પ્રેમાળક સંચાલકગણ દ્વારા દરેક વિદ્યાર્થીઓની પૂરેપૂરી દેખરેખ તેમજ સંસ્થામાં સીસીટીવી કેમેરા દ્વારા સતત દેખરેખ। આપના સગા સ્નેહીઓ જે વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરવો છે તે વિદ્યાર્થીઓને અમારી સંસ્થા વિશે અવશ્ય માહિતગાર કરશો। શ્રી દેવમણી વિદ્યા સંકુલ માણાવદર, મહાદેવિયા મંદિરની બાજુમાં, બગીચા સામે, માણાવદર, જિલ્લો જુનાગઢ। વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો 9426995387। બીજો નંબર છે 9328574129। અને હા, જવાહર નવોદય માટે એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસની છે સુવિધા।
જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર રાજ્યમાં આજથી ઉનાળુ વેકેશનનો પ્રારંભ થયો છે. શાળાઓમાં 35 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. શિક્ષણ બોર્ડે જાહેર કરેલ પરિપત્ર અનુસાર 4 મે થી 8 જૂન સુધી રાજ્યની શાળાઓમાં ઉનાળુ વેકેશન રહેશે અને ત્યારબાદ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. પરંતુ વેકેશન જે દિવસે પડ્યું એ જ દિવસે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના પરીક્ષાના પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે. બોર્ડ તરફથી મળેલી માહિતી મુજબ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આગામી સોમવાર એટલે કે 4 મેના રોજ અને ધોરણ 10નું પરિણામ 6 મેના રોજ જાહેર કરવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાયે કહ્યું કે સરકાર દ્વારા જ્યારે શાળામાં વેકેશનનો પરિપત્ર જારી કરાયો છે, જેનો તમામ ખાનગી અને સરકારી શાળાએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જુનાગઢ અને સમગ્ર ગુજરાતમાં આજે વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષનો આજે છેલ્લો દિવસ છે. 4 તારીખ એટલે કે 4 મે થી એમનું ઉનાળુ વેકેશન છે એ શરૂ થાય છે અને 8 જૂનના રોજ આ ખુલવાનું છે. કુલ 35 દિવસનું આ વેકેશન છે. અને જુનાગઢ જિલ્લાની જો વાત કરીએ તો આશરે 1.5 લાખ જેટલા બાલવાટિકાથી ધોરણ 8ના વિદ્યાર્થીઓ છે અને 67,000 જેટલા 9 થી 12ના વિદ્યાર્થીઓ છે કે જેમના વેકેશનનો પ્રારંભ છે એ 4 મે થી શરૂ થઈ જવાનો છે. જુનાગઢમાં જવાહર રોડ પ્રત્યે સ્થાનિક રહેવાસીઓમાં રોષ છે, નારાજગી છે. ત્યારે અચાનક ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના શાસકો સામે ભાજપના જ કાર્યકરો ઉગ્ર રોષે ભરાયા હતા અને સામસામો તું મેમે જેવો માહોલ થઈ ગયો હતો. પરિસ્થિતિ એવી બની કે મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર અને સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર તેમજ સ્થાનિક નગરસેવક પરાગભાઈ વગેરે લોકો જવાહર રોડના કામની સમીક્ષા કરવા માટે સ્થળ ઉપર પહોંચ્યા. ત્યારે વોર્ડ નંબર 10ના કાર્યકર અને પૂર્વ ડેપ્યુટી મેયર દિવાળીબેન પરમારના પતિ ભરતભાઈ પરમારે સ્થાનિક રોડની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. 23મી ફેબ્રુઆરીથી આ રોડનું કામ શરૂ થયું છે, પરંતુ ગોકળગાય ગતિએ ચાલતું હોવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ પ્રકારની રજૂઆત કરતા સ્થાનિક નગરસેવકે તેની સાથે બોલાચાલી શરૂ કરી હતી. એક તબક્કે મ્યુનિસિપલ કમિશનરે મધ્યસ્થી કરવાની ફરજ પડી હતી, પરંતુ આ તું મેમેને કારણે ભાજપમાં જે રીતે તેના જ કાર્યકરો દ્વારા નારાજગી જોવા મળી રહી છે તે સપાટી ઉપર આવી હતી. બીજી તરફ સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકરે કહ્યું કે આ કામ માટે ગુણવત્તા સાથેનો રોડ બનાવવાનો છે. એકવાર રોડ બન્યા પછી ફરીથી તોડવો ન પડે તેની તમામ કાળજી લેવામાં આવી છે, જેથી આ રોડ મોડો શરૂ થયો છે. બીજી તરફ મ્યુનિસિપલ કમિશનરે ટેકનિકલ ક્ષતિને કારણે રોડનું કામ વિલંબમાં પડ્યો હોવાનો બચાવ કર્યો હતો. આ જવાહર રોડનો પ્રશ્ન એટલો જ સળગતો પ્રશ્ન છે કે 25/2/26ના રોજ આ ઓપનિંગ કરેલ હતું, ઉદ્ઘાટન કરેલું હતું. ત્યારબાદ એકદમ ગોકળગાયની પ્રક્રિયાથી એ કામ ચાલતું હતું. આજે એકાએક કમિશનર સાહેબ આ 60 દિવસ કે 70 દિવસ પછી આ રોડની વિઝિટ કરવા માટે આવ્યા. આ વિઝિટમાં મેં એમને રજૂઆત એવી કરી કે ભાઈ આ ક્યારે કામ પૂરું થવાનું છે, તો કમિશનર સાહેબ ખુદ પોતે એને મને એવો જવાબ આપેલો કે આ કામ અમારે કરવાનું થતું જ નથી, આ કામ થવાનું નથી, આ જે પોઝિશનમાં છે એ જ રહેવાનું છે. એમની સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, યુવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ હાજર હતા અને એમણે પણ જેવું કમિશનર સાહેબનો પ્રશ્ન મેં જેવો સવાલ કર્યો એનો જવાબ એનો મળી ગયો. ત્યાર પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ મને એવો જવાબ આપ્યો કે આ જ પોઝિશનમાં રહેવાનું છે, આ જ પોઝિશનમાં કામ રહેવાનું છે અને આમાં અમારે કંઈ કરવાનું થતું નથી. જે પોઝિશનમાં છે એ પોઝિશનમાં જ રાખશું, તમારે જ્યાં જવું હોય જાઓ, જેમ કરવું એમ કરો. અને એ અમે પણ બીજેપીના કાર્યકરો છે, અમે ખંભે ખંભા મિલાવીને કામ કરીએ છીએ આજ પણ. અને અમે ભૂતકાળમાં 25 વર્ષ સુધી અમે પણ શાસન કર્યા છે, પણ આ શાસનથી એટલા લોકો અમે કંટાળી ગયા છીએ, ત્રાહિમામ થઈ ગયા છીએ. એટલે અમારી બીજેપી સરકાર ઉપર બીજેપી સરકારને અમારી એવી પ્રાર્થના છે કે આવા લેબાગુ લોકોને તમે જ્યારે હોદ્દા આપો છો તો એ હોદ્દાની ગરિમા જાળવા વગર આમ લોકોને, પબ્લિકને આવા ઉદ્ધતાપૂર્વક જે જવાબ આપે છે એનો ખરેખર તમારે પણ એને પાસે જવાબ લેવો જોઈએ. પબ્લિક તમને પેટ ભરીને મત આપે છે અને પબ્લિકને તમે આવો જવાબ આપો છો વ્યાજબી લાગતું નથી. જવાહર રોડ કે જે 23 ફેબ્રુઆરીએ અમે બધા પદાધિકારીઓને વોર્ડના કોર્પોરેટરોએ સાથે મળી અને સ્વામી મંદિરથી જે ખોદવાનું ચાલુ કર્યું હતું અને આ રોડ છે એ રોડ
છેક સેજની ટાંકી સુધીનો રોડ થાય એવી વાત અમે કરી છે. અને આજરોજ અમે અહીંયા કમિશનર શ્રી સાથે અમે કોર્પોરેટરો પણ આ રોડની મુલાકાતે આવ્યા હતા. લગભગ રેન્ડમલી ઘણા બધા વખતથી આ રોડ ખૂબ મોટો છે અને એનું ખોદકામ કર્યું અને હવે બે બાજુ સેજની ટાંકીથી હાટકેશ્વરનું જે રોડ છે, ભીડભંજન મહાદેવ છે, ત્યાં સુધીનું પીસીસી થઈ ગયું છે અને આ બાજુ સ્વામી મંદિરથી લઈ અને થોડેક આગળ સુધી પીસીસી થઈ ગયું છે. હા, પણ વચ્ચેનું જે પીસીસી છે એ અત્યારે કરવાનું બાકી છે. ટૂંક સમયમાં અમે આ સમસ્યાનો ઉકેલ કરશું. સમગ્ર રાજ્યમાં સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી પૂર્ણ થઈ અને ભારતીય જનતા પાર્ટીનો શાનદાર વિજય થયો છે. ત્યારે હવે પછીના દિવસોમાં મહાનગરપાલિકામાં મેયર, નગરપાલિકામાં પ્રમુખ તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ પ્રમુખની વરણી કરવા માટેની ગતિવિધિ તેજ બની છે. જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીને 23 બેઠક સાથે સ્પષ્ટ બહુમતી મળી છે. ત્યારે મહિલા પ્રમુખ તરીકે કોણ આરૂઢ થશે તે એક સસ્પેન્સ છવાયો છે. અલબત્ત ભાજપ દ્વારા આજે ગિરનાર કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. પ્રદેશના નિરીક્ષકો, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના સમર્થકો અને અન્ય દાવેદારોને સાંભળવા માટે આજે કમલમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયતમાં તો પ્રમુખ પદનું નામ પ્રદેશ કક્ષાએથી જાહેર થશે, પરંતુ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીને ભાજપાને 9 બેઠક મળી છે. ત્યારે ટાઈ પડી હોવાને કારણે પ્રમુખ કોણ બનશે એ સસ્પેન્સ ઘૂંટાઈ રહ્યો છે. પૂર્વ મહામંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ જયસિંહ ચૌહાણ અને પ્રદેશ મહિલા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ ડોક્ટર ઉર્વશીબેન પંડ્યાએ આજે ભાજપ કાર્યાલય ખાતે સમર્થકોને સાંભળ્યા હતા. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગઈકાલે આદ્ય કવિ નરસિંહ મહેતાની 618મી જન્મ જયંતિની ઉજવણી થઈ હતી. સાંજે 6:30 કલાકે ગિરનાર દરવાજા સ્થિત નરસિંહ મહેતાજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને નરસિંહ મહેતા પ્રતિમાથી અપના ઘર સુધી એક પુસ્તક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ પુસ્તક યાત્રા એટલા માટે યોજાય કે આજનો યુવાન અને આવનારી પેઢી પુસ્તકથી જ્યારે વિમુખ થઈ રહ્યા છે ત્યારે લોકો વધુને વધુ પુસ્તક વાંચે. એટલું જ નહીં, નરસિંહ, મીરા, કબીર જેવા ધાર્મિક પુસ્તકોથી મનુષ્યના જીવનમાં આમૂલ પરિવર્તન આવી શકે છે. આવા સંદેશ સાથે ગઈકાલે પુસ્તક યાત્રાનું પ્રયાણ થયું હતું. જૂનાગઢના જાણીતા ઉદ્યોગપતિ અને સોની મહાજન નટુભાઈ ચોકસીએ આ પુસ્તકને પુષ્પહાર અર્પણ કરાવીને આ પુસ્તક યાત્રાનો પ્રારંભ કરાયો. આ પ્રસંગે શિવમ ચેરિટેબલ ટ્રસ્ટના વિજયભાઈ કિકાણી, મનસુખભાઈ વાજા, નાગભાઈ વાળા તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જોકે નરસિંહની શબ્દવેદ સહિતના પુસ્તકોની યાત્રા હતી. વેદના પણ પુસ્તકો હતા. આમ છતાં લોકોની સંખ્યા ખૂબ જ ઓછી હતી, જે પહેલી નજરે જોઈ શકાય છે. આમ છતાં વિજયભાઈ કિકાણીએ કહ્યું કે આ પ્રથમ પ્રયાસ છે અને આવા પ્રયાસો બાદ જ આપણે ભવિષ્યમાં સફળ બનીશું. આ નરસિંહ મહેતા પ્રતિમા ટ્રસ્ટ 26/1/84ના વસંત પંચમીના દિવસે આ મૂર્તિ જૂનાગઢ શહેરમાં સર્વપ્રથમ પ્રસ્થાપિત કરવામાં આવી અને આદરણીય શ્રી વિવેકાનંદભાઈ, હિમાબેન આચાર્ય વગેરેના ટ્રસ્ટીપદ હેઠળ આ ટ્રસ્ટની રચના કરવામાં આવી અને આ મૂર્તિને દર વર્ષે જન્મજયંતિ હોય કે બીજી કોઈ નરસિંહ મહેતાની હારમાળા જયંતિ હોય એ પ્રસંગે અમે અહીંયા હરતોરા કરીએ છીએ, પ્રતિમાને સન્માન કરીએ છીએ, પૂજા કરીએ છીએ અને એના પ્રતિભાગ રૂપે દર વર્ષે જુદા જુદા કાર્યક્રમો યોજીએ છીએ. આ વર્ષે અમે એવું નક્કી કર્યું કે પુસ્તક યાત્રાનું પ્રયોજન રાખવું. સમાજમાં અત્યારે પુસ્તક પ્રત્યે ઘણી લોકોને ગમતું નથી, અણગમો ઊભો થતો જાય છે, પણ અમે ઈચ્છીએ છીએ કે મોબાઈલ યુગમાં પુસ્તકોનું મહત્ત્વ વધે. આપ જોઈ શકો છો કે અત્યારે પુસ્તક યાત્રાનું અવડું મોટું આયોજન છે, પણ એમાં સમજી શકો છો કે વિચાર જે પંત માણસો છે એ જ આપણી સાથે જોડાયેલા છે, પણ લોકો વધારેમાં વધારે જોડાઈને પુસ્તકનું મહત્ત્વ વધે. આ માટે આજ પુસ્તક યાત્રાનું આયોજન કર્યું છે
અને આના જ ભાગરૂપે આ જ ઉપલક્ષમાં 618મી જન્મદિન ઉપલક્ષમાં અપનાગર ખાતે તારીખ 3-5 રવિવારે સાંજે 6:30 થી 8 મૂર્ધન્ય કટાર લેખક શ્રી જયભાઈ વસાવડાનું પણ આ પ્રસંગે પ્રવચન રાખેલ છે. અને પ્રારંભમાં રાજુભાઈ ભટ્ટ, નીરુબેન દવે બંને નરસિંહ મહેતાના 2-3 પદોનું ગાન કરશે. ત્યારબાદ જયભાઈ વસાવડાનું 6:30 થી 8 પ્રવચન છે. એટલે આપ સૌ એમાં લાભ લેજો અને પુસ્તકનું બને એટલું મહત્વ વધે એવું આપણે ઈચ્છીએ એના માટેનો આ પ્રયાસ છે. નરસૈયાની નગરી જૂનાગઢમાં આજરોજ શ્રી નરસિંહ મહેતાના જન્મદિવસ ઉપર આજરોજ ભવનાથ રોડ ઉપર આવેલા શ્રીનાથજીની આપણે જે નરસિંહ મહેતાની જે મૂર્તિ છે ત્યારે આજરોજ અમે એક સરસ નવો મજાનો કાર્યક્રમ શરૂ કર્યો છે. નરસિંહ મહેતાની જયંતિ નિમિત્તે આજરોજ અમે પુસ્તકની યાત્રા કાઢવાનું નક્કી કર્યું છે કે દર વર્ષે પોથી યાત્રા નીકળશે. અને આ કરવાનો હેતુ એ છે કે જ્યારે અત્યારે મોબાઈલનો યુગ છે ત્યારે લોકો પુસ્તક વાંચવામાં વળે અને પુસ્તકોમાં અપાર ખજાનો ભરેલો છે અને એ ખજાનો શાસ્ત્રો છે, ઉપનિષદ છે, ભાગવત છે વગેરેનો લાભ લે, વાંચે અને ખૂબ પ્રગતિ કરે, જીવનમાં પુસ્તકોને ઉતારે અને જે જીવનમાં મુશ્કેલીઓ આવતી હોય એના ઉકેલો એ લોકોને બધાને મળે એવી ભાવનાથી આજરોજ આ પુસ્તકનું આયોજન કર્યું છે અને પોથી યાત્રા કાઢી છે, પુસ્તકોની યાત્રા કાઢી છે. એનો સૌ જૂનાગઢવાસી અને દેશવાસી, ગુજરાતવાસી લોકો ઉઠાવે એવી નમ્ર વિનંતી કરું છું. જય હિન્દ. દરમિયાન નરસિંહ મહેતા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દ્વારા આવતીકાલે સાંજે 6:30 કલાકે અપનાગર ખાતે જાણીતા કટાર લેખક અને વક્તા જય વસાવડાનો વ્યાખ્યાનનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેનો લાભ લેવા પણ શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ અને ભાજપાને સ્પષ્ટ જનમત મળ્યા બાદ ફરીથી ગૃહ વિભાગના આદેશ સાથે પોલીસે હેલ્મેટની ડ્રાઈવ શરૂ કરી છે. ફરીથી હેલ્મેટનું ભૂત દણદણતા વાહન ચાલકોમાં છુપી નારાજગી જોવા મળે છે. જૂનાગઢ એસપીના આદેશ બાદ ટ્રાફિક પોલીસે મહાનગરપાલિકા કલેક્ટર કચેરી અને ઝાંસીની રાણી સરદારબાગ પાસે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે લાંબા સમય પછી હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી હોવાને કારણે દંડ ફટકારવાની કામગીરી પ્રમાણમાં ધીમી રાખવામાં આવી હતી ને લોકોને ગુલાબનું ફૂલ આપીને હવે પછી ઓફિસે આવો ત્યારે હેલ્મેટ પહેરીને આવશો તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. તો જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ પણ સરકારી કર્મચારીઓને હેલ્મેટ સાથે જ બાઇક ચલાવવા ભારપૂર્વક અપીલ કરી હતી. ગઈકાલે 10 જેટલા વાહન ચાલકોને દંડ કરવામાં આવ્યો હતો. સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ગઈકાલે વધુ એક એટીએમ લગ્નના માધ્યમથી એક નવયુગલના સહજીવનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સમયાંતરે એવા પરિવાર કે જે લગ્ન કરી શકવા માટે સક્ષમ નથી, આવા પરિવારજનો સત્યમ સેવા યુવક મંડળને પોતાની લાગણી પહોંચાડે છે, જેના ભાગરૂપે ગઈકાલે સુશીલાબેન શાહ હોલ ખાતે 112માં એટીએમ લગ્ન સાધુ સમાજની દીકરીના સંપન્ન થયા હતા. પુષ્પાબેન હરિયાણીના ધામધૂમથી લગ્ન કરાવી આપવામાં આવ્યા. દીકરીને કરિયાવર રૂપી ભેટ સોગાદ પણ સંસ્થા દ્વારા અર્પણ કરાઈ હતી. સત્યમ સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજાએ માતા પિતા વિહોણી દીકરી કોઈ હોય અને લગ્ન કરાવવા ઈચ્છુક હોય તો સંસ્થાનો સંપર્ક સાધવા કહ્યું હતું. આ તકે અલ્પેશ પરમાર, બટુક બાપુ, ચંપકભાઈ જેઠવા, યતીનભાઈ કારિયા, દીપલ રૂપારેલિયા તેમજ સત્યમ સંસ્થાના શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. સત્યમ સેવક યુવક મંડળ થકી આજે 113માં એટીએમ લગ્ન અંબિકા ચોક રામધૂન મંડળ ખાતે સુશીલાબેન શાહ હોલ ખાતે યોજેલ છે, જેમાં રાજકોટ નિવાસી સાગરભાઈ અને જૂનાગઢ નિવાસી પુષ્પાબેન, જેમની આર્થિક સ્થિતિ નબળી હોય અને તેમણે મનુભાઈ, અમારા પ્રમુખ છે મનુભાઈ વાજા, તેમને કાને વાત નાખી અને અમે આ એટીએમ લગ્નનું આયોજન કરેલ છે અને જેમાં બધાનો સાથ સહકાર મળે છે અને લગભગ 55 જેટલી વસ્તુઓ અમે એમને કરિયાવર રૂપે ભેટમાં આપે છે. જે કોઈ આ વિદ્યાના માધ્યમથી જે કોઈ આવી ગરીબ દીકરી હોય અને અમારા સત્યમ સેવક યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાને કાને વાત નાખશે તો અમે એને પૂરતા સાથ સહકાર સાથે ધામધૂમથી લગ્ન કરી આપશું. જય સિયારામ. આજરોજ આજે 1/5/26 રોજ 113માં એટીએમ લગ્ન સુશીલાબેન શાહ હોલમાં કરવામાં આવે છે,
જેની અંદર ગરીબ પરિવારના કોઈ પણ હોય એના માટે અમે સત્યમ સેવા યોગના મજૂર વાજનનો સંપર્ક કરો. આ પ્રસંગ ધામે ધમે ખૂબ જ ઉત્સાહથી અને કર્યા રાખીને એને બનાવવામાં આવે છે. જે કોઈને જરૂરિયાત હોય તો સત્યમ સેવા યોગ મંડળને જાણ કરવી, જેથી અમે તાત્કાલિક લગ્નનું આયોજન કરી શકીએ છીએ. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણ તરફ જઈએ આ વિરામ બાદ. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ઉનાળો અત્યારે એના આકરા મિજાજમાં છે. લગભગ 42 થી 44 ડિગ્રી વચ્ચે જનજીવન ધગધગી રહ્યું છે. ત્યારે શહેરના મુખ્ય માર્ગ ઉપર શેરડીના રસના ચીચોડા પણ ધમધમે છે ને સાથોસાથ પોતાનો આ ધંધો પણ કરી રહ્યા છે. સામાન્ય રીતે ઇલેક્ટ્રિક શેરડીના રસના ચીચોડા આપણને જોવા મળે છે, પરંતુ જૂનાગઢમાં ગાંધીગ્રામ ફાટક પાસે છેલ્લા 7 વર્ષથી પરપ્રાંતના શ્રમિકો લાકડાનો ચીચોડો લઈને આવે છે અને હાથેથી ચીચોડાનું પરિભ્રમણ કરાવીને શેરડીનો રસ કાઢે છે. આ રસ કાઢનાર વેપારીઓનું કહેવું છે કે સ્ટીલના કે લોખંડના ચીચોડા કરતા આ પ્રકારના લાકડાના ચીચોડામાંથી નીકળેલો રસ વધુ સ્વાદિષ્ટ અને સુમધુર હોય છે, પરંતુ આરોગ્ય માટે પણ ખૂબ જ સારો હોય છે. ગ્રાહકોનું પણ કહેવું છે કે સામાન્ય ચીચોડા કરતા આ ચીચોડામાંથી નીકળતો રસ
વધુ નેચરલ અને સ્વાસ્થ્યપ્રદ લાગે છે. ચીચોડાની ખાસિયત એ છે કે રસમાં સીધો બરફ નાખવામાં આવતો નથી અને રસનો ઠંડો રાખવા માટે યોગ્ય પ્રકારના પગલાં લેવામાં આવે છે. રોજ 500 થી 1000 રૂપિયાનો ધંધો કરીને પરપ્રાંતીય આ પરિવાર છેલ્લા 7 વર્ષથી ગાંધીગ્રામ ફાટક પાસે પોતાનો સિઝનલ ધંધો કરે છે અને રોજી રોટી कमाई છે. मेरा नाम प्रतीक खरुड़े है. हम इधर 7 साल से आते हैं. जूस निकालते हैं. अच्छा जूस है हमारा, ओरिजिनल है. तो बाद में रोज ये लकड़ी का है, उसमें कुछ नहीं आता, बर्फ कुछ नहीं आता. हम अंदर ही पतला के अंदर ही जूस डाल बर्फ डाल देते हैं, ऊपर से बर्फ नहीं नाखते. लोग बार बार आते हैं, दूर दूर से आते हैं. लोग को हमारा जूस बहुत पसंद है. હું મુસ્તાકભાઈ સાફાવાળા અને હું અહીંયા રસ પીવા રોકાણો છું અત્યારે. ને આ નેચરલી રસ હોય છે બરફ વગરનો અને તાજગી આપે છે. ઉનાળાની અંદર ચક્કર બક્કરમાં આવતા શેરીનો રસ પી લ્યો તો મજા આવે. ને આ નેચરલી રસ છે. ઓલું આપણે લોખંડના ચીચોડામાં પીએ તો એટલું બધું નેચરલતા નથી લાગતી, જેવી રીતે લાકડામાં આપણને વધારે નેચરલતા લાગે. ને આ લોકો વર્ષોથી અહીંયા આવે છે, અમે પીવા આવીએ છીએ. ઘણા લોકો અહીંયા આવે છે, શોખીનો અહીંયા આવે જેને ખબર પડે કે આ વસ્તુ નેચરલ છે. થેન્ક યુ. ગિરનાર ઉપર કેટલાક સંપ્રદાય દ્વારા જે પેશકદમી થઈ રહી છે તેનો વિવાદ વધુ ને વધુ આગળ વધી રહ્યો છે. સનાતન ધર્મ રેલીના માધ્યમથી હજારો લોકોએ અને ગિરનારી ક્ષેત્રના સંતોએ તંત્રને આવેદનપત્ર આપ્યા બાદ બજરંગદાસ બાપુ કે જેઓ નિરાલી ખોડિયાર આશ્રમના મહામંડલેશ્વર છે તેમણે પણ આકરા પાણીએ કેન્દ્રીય ગૃહમંત્રી સુધી રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે. ખાસ કરીને નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમ કે જે વેરાવળ પાસે આવેલ છે તેમના બજરંગદાસ બાપુએ કહ્યું કે ગિરનાર ઉપર કબજો કરવાની વાતો કરતા ચોક્કસ સંપ્રદાયના લોકોએ હવે ચેતી જવાની જરૂર છે. રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી પણ જે સમાજના છે એ સમાજને પ્રોત્સાહન આપી રહ્યા છે તેવા આક્ષેપ સાથે તેમણે હર્ષ સંઘવી ઉપર પણ નિશાન તાક્યું હતું. હવે પછી ગિરનાર ઉપર કોઈ પણ પ્રકારની આ રીતની પેશકદમી કે ગેરપ્રવૃત્તિ થશે તો ન છૂટકે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી બજરંગદાસ બાપુએ ઉચ્ચારી અને એક વિડીયો વાયરલ કરીને સરકાર, સ્થાનિક તંત્ર અને પોલીસ તંત્રનું ધ્યાન દોર્યું હતું. જે ગિરનારનો વિવાદ હાલી રહ્યો છે, 2 વખત મિટિંગમાં હું આવેલો છું. એમાં અવારનવાર એસપી કલેક્ટરને રજૂઆત કરેલી છે. હિન્દુ સેવા 10,000 માણસની એક રેલીનું આયોજન કરવામાં આવેલું છે. આજે જ મિસેસ મેં જોયા વિડીયોમાં બધેમાં આવે છે. જૈન વાણી એમ કહે છે ગિરનાર અમારો છે અને ગિરનારનો અમે દાદાગીરીથી કબજો કરશું. આ દાદાગીરીથી કબજો થઈ શકે નહીં. એટલે મારે જુનાગઢ સનાતનીઓ જેટલા છે ગેસ્ટ હાઉસવાળા, સનાતનીઓ જેટલા ધર્મશાળાવાળાઓ છે, ભવનાથના જેટલા મહાત્માઓ ગેસ્ટ હાઉસ ખડકીને બેઠા છે, જેટલા બીજા ગેસ્ટ હાઉસવાળા છે, જૈન વાણિયાને કોઈને ઉતરવાની જગ્યા ન આપે, જેથી કરીને આપણે ગિરનારને વાંધો ન આવે. અને હું આજે દિલ્હી આ વિડીયો મોકલી રહ્યો છું અમિતભાઈ શાહને અને એને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલને કે ભાઈ જો આ વિવાદ તમે લોકો જો ડેપ્યુટી સીએમ જે હરેશ સંઘવી જો કરી રહ્યા છે તો આને માટે ખરાબ અંજામ આવશે. આ જરૂર પડશે તો 5,000 મહાત્મા ઉતરી પડશે ને એકાબીજાના મર્ડર થઈ જાય તો આ જવાબદારી શ્રી જિલ્લા કલેક્ટરની અને ગુજરાત સરકારની રહેશે. એટલે મેં અવારનવાર અમે રજૂઆત કે ભાઈ એમ કે ગિરનાર અમારો છે. ગિરનારની જે એની ચોપડીઓ છપાવી છે, કિતાબો, એમાં બધા દેવતાઓના નામ ફેરવી નાખ્યા. ભવનાથના, દત્તાત્રેય ભગવાન, સતી હંસોયાના જેટલા સ્થાનો છે, મા અંબાજીનું નામ ફેરવાનું એ અમે સબૂત તરીકે તમને મોકલેલી છે. ગિરનારનો નકશો મોકલેલો છે. તો તમે લોકો જો આ સનાતની ધર્મની જો સરકારો તો આમાં ધ્યાન કેમ નથી દેતા? ડેપ્યુટી સીએમ એક એમ જ કેમ કરો છો ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ? એટલે કહેવાનો મારો પ્રશ્ન એ છે કે ભવનાથમાં જે ઇન્દ્ર ભારતી ઘૂસેલો છે એને વ્યવહાર પૈસાનો કરેલો છે તો એને તમે એનાથી કાઢો એટલે વાત પૂરી થઈ જાય. એટલે આ જે અટાણે હાલી રહ્યું છે સનાતન ધર્મ અમારા મહાત્માઓ પર જે પાટા પાડી રહ્યા, એક તરફ તમે સંતોને આગળ કરો છો બીજેપીવાળા અને બીજી તમે સનાતન ધર્મને પાડવાની કોશિશ કરી રહ્યા છો. ગૌ હત્યા માટે અમે તમારી રજૂઆત કરેલી છે. ગાયને માતા રાષ્ટ્રમાતા ધારવી એ પણ નથી કરતા. એટલે કહેવાનો મારો એમ છે કે અવારનવારમાં જિલ્લાવાર મિટિંગ કરશું. કાંઈ પણ થશે તો જુનાગઢ જિલ્લા કલેક્ટરની અને ગુજરાત સરકારની અને કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈની બેની જવાબદારી રહેશે. એટલું કહીને વિરામ આપી રહ્યો છું. અને હિન્દુ સનાતની જુનાગઢવાળા તમે જાગજો. જુનાગઢના એમએલએ સંજય કોરડિયાને હું આ વિડીયો મોકલી રહ્યો છું. મને ખ્યાલ છે સંજયભાઈ કોરડિયાનું હાલતું નથી ગુજરાત સરકારમાં. બીજેપીના તમે સરકાર છો તો કેમ ન ચાલે?
જૈન લોકો એમ કે અમે ગિરનાર દાદાગીરી કબજો કરી 11મે દિવસે જૈન લોકો ઉતરી પડશે 25,000. તો તમારો ગિરનાર હોય જાય. જુનાગઢના સ્થાનિક જો સાધુ જાગૃત નહીં થાય ગુજરાતના તો ગિરનારનો કબજો થઈ જશે. એટલે હું એસપી વડોદરાનો માંગણી કરું, CRPની ટુકડી તમે તાત્કાલિક મગાવો અને આ બંદોબસ્ત કરાવો. ગિરનાર ઉપર જૈન લોકોનો કબજો ન થવો જોઈએ એટલું કહીને વિરામ આપી. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર અહીં પૂરા થાય છે, પરંતુ વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. બોર્ડ પરીક્ષાના પરિણામની તારીખ જાહેર. ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહ 4 મે અને ધોરણ 10 નું પરિણામ 6 મેના રોજ જાહેર થશે. આજથી રાજ્યની શાળાઓમાં 35 દિવસના ઉનાળુ વેકેશનનો પ્રારંભ. જવાહર રોડ મુદ્દે ભાજપના જ કાર્યકરો દ્વારા ભાજપ શાસકો સામે રોષ. રોડ મુદ્દે શાસકો સંપૂર્ણ નિષ્ફળ ગયા હોવાનો પૂર્વ ડેપ્યુટી મેયરના પતિનો આક્ષેપ, તો લોકોને સારો રોડ આપવાની ખાતરી આપતા સ્થાયી સમિતિ ચેરપર્સન. જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખનું નામ આવતીકાલે જાહેર થઈ શકે છે. તાલુકા પંચાયતમાં ટાઈ પડી હોય પ્રમુખ પદ માટે સસ્પેન્સ યથાવત. ભાજપે શરૂ કરી સેન્સ પ્રક્રિયા. અને રાજ્યમાં ચૂંટણી પૂરી થતા ફરી હેલ્મેટનું ભૂત ધણધણ્યું. મહાપાલિકા અને કલેક્ટર કચેરી સહિત સરકારી કચેરીની બહાર પોલીસની હેલ્મેટ ડ્રાઈવ. સરકારી કર્મચારીઓને ફરજ ઉપર હેલ્મેટ પહેરીને આવવા એસપીએ કરી અપીલ. તો મિત્રો, આવતીકાલે રવિવારની રજા રહેશે, પરંતુ રવિવારની સાંજ જો આપ જય વસાવડાને માણવા માંગતા હો તો અપનાગર સોનાપુર પાસે સાંજે 6:30 કલાકે પહોંચી જશો. નરસિંહ મહેતા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દ્વારા જય વસાવડાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ફરી મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર.